તો ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં વિકાસ કાર્યોની ગતિ સાથે ભ્રષ્ટાચારના પણ આક્ષેપો ઉઠી રહ્યા છે। ડાકોર નગરપાલિકા દ્વારા મંગલ સેવાધામથી કુમાર શાળા સુધીના 40 લાખના આઇકોનિક રોડ નિર્માણમાં ગેરરીતિઓ થયાની ફરિયાદ ભાજપ શહેર પ્રમુખ તથા સંગઠન દ્વારા કરવામાં આવી છે। આ ઉપરાંત ગંગાનગર વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે બની રહેલી પાણીની ટાંકીમાં પણ અનેક વિસંગતતાઓ જોવા મળી રહી છે। તો ટાંકી પર કામ કરતા મજૂરો કોઈપણ સેફટી સાધન વગર ઊંચાઈ પર કામ કરી રહ્યા છે, જેને કારણે અકસ્માતની શક્યતા વધી રહી છે। તો સ્થળ ઉપર નગરપાલિકાના ઇજનેરો હાજર ન હોવાના આક્ષેપો સાથે ટાંકીના નિર્માણમાં કટાયેલ સળિયા તથા નીચી કક્ષાની રેતીનો ઉપયોગ થતો હોવાની પણ ચર્ચા છે। આ કારણે ટાંકીનું આયુષ્ય ઘટી શકે છે અને ભવિષ્યમાં મોટી વસ્તી ધરાવતા ગંગાનગર વિસ્તારમાં નાગરિકોના જીવ જોખમાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે। આ કામ કરાવું રાખ્યું એમના જોડેથી। કેટલા મહિનાનો છે આ કોન્ટ્રાક્ટ? 7-8 મહિનાનો, મારે વરસાદના કારણે વધારી દીધો। કેટલા રૂપિયામાં આનું લીધેલું છે ટેન્ડર, ખબર છે? એ ટેન્ડરની સાઈડ ખબર તમે અહીં કામ કરો છો તો તમને કશી ખબર નથી? ના, એટલે મારે લેબરમાં મારે જે ભાવ લીધેલો ને એ જ મારે ખબર। શું ભાવ લીધેલો લેબરમાં? મારે 13 લાખની આજુબાજુ, 13 લાખની આજુબાજુ ખાલી કામ કરી આવ્યો। અને એન્જિનિયર કોણ છે? એન્જિનિયર એ તો સુપરવાઇઝર હતો। એન્જિનિયર આપણે પિયુષભાઈ હતા આવો।